ફરી કરનાર નો વેલી પોખ જેમાં એ હારે મારી માતા તો આ મગફળીઓ આવી છે ને પણ મગફળીઓ ભાવ તો કાઢી જ નાખી કેમ કે તેલનો ભાવ 3000 થયો છે ડબ્બા એટલે મગફળીનો ભાવ તો ઊંટો ખાસ્યો હ તો 2 ટોળા જેવું તો મગફળી થઈ જ જાય મગફળી આરી આમ ભૂંડે અંદર આવ્યું નહીં કેમ કે વાયર કમ્પ્લીટ બાંધી દીધા છે અર્થિંગ વાયર ને ઝાટકા વાયર બે મેલી છે કમ્પ્લીટ અને હોર રાખવા મેલ્યું છે એટલે વધુ જ નહીં ઊંટ તો ફાયદો જ છે ઊંટ તો નોમ જ આપણું હ કે આ મગફળી હવણ થઈ 2 ટોળો જેવી થઈ જાય ને તો મજા આવી જાય બધાને દેવામાં બેવાનું હોય બધું હાલી જ દેવું છે ઊંટ તો બહાર બંધ્યો છે ને આના લાગે છે કે ભૂંડ આવતો નહીં ને આટલી તો મગફળી એક દોણો ઉગ્યો ને આટલી તો પલો મારી દીધું હોય બધું આ વાર બંધ્યો નથી સારું તો તે મગફળીઓ હારી ઉગી છે ભૂંડનો ત્રાસ જબર વધી ગયો છે આગળ તો ભૂંડે આવું તો આમ 30-40 ટોળું એકી પર આવે ને તો પલો મારી દે એકી પર મગફળી રાતે રાત વાળે તો કે પલો વાગી ગયું છે ઓટો મારી આજે રઘુભાઈ એક વખત મગફળીઓ આવી ગયું તે જોઈ આવું કે મગફળી છે હું નહીં અને નાખવી દઉં મોય શેકાટીટી કેવું લાઈન કાકડી કેવું તે રાતે ભૂંડ ટેકુર કરી બધું ખોતરી ખોય એ ખેલ કરવા છું આ રઘુરોને હરકીને મફરી લેવી ના છું કે મેં મફરી હું ભાઈ નહીં એટલે બીજું કોઈ નહીં હવે મારે મફરી હોય તો મારે વોટ પડા થાય કે ઓહો અમારે શું છે મારી મફરી દો હેડ એમ કહું પણ હલકું બોલ્યું કોઈ એમ નહીં હું કે મારે મફરી જ નહીં ઊંઘશો એટલે હું બોલ્યું કે એમ જ નહીં શક્તિ લાવી દો મણી ગઈ અને બધા ટુકડા કરી નાખવા છે પછી ભૂંડ મેકી દેવા છું મોય જય માતાજી પછી સવાર થાય એટલે પછી આપવાનું રઘુભાઈ શમ સ એટલે પાછું નિરાશા થઈ જવાનું કહો શમ સહી કહીને તેમ કઈ વાર એમ લાગે કે વારે થોડું ખોટું લાગ્યું તો મારી મફરી જોઈને અહાન ખરું ઠેગાયો કરવાની ઠેગાયો એ ખેલ કરવા તમે જુઓ હાલ આ રંગો મંગો બધા હાલ હકું કૂદી રહ્યા પણ એ બધાને એ જ દવા કરવી છે મણજી કાકડી લઈને આવી રહી જય માતાજી જોડે બોમ્બ નાખ્યો આ પાર પેલી પાર હાલ જોને જય માતાજી એ જ ખેલ કર્યા તમે જુઓ કેવું હું એમાં શું ખબર પડે આની તક આ સુરભાઈ ખેલ કર્યા છે કશું હતું નહીં કે તાર કે જો ફૂટી જજો કે પણ મણ જેવી કાંકરી લાવીને નાહી જ જઈશ ઓહો હેતરમાં શું આપણી તો નખમ પડશે તારી રઘુભાઈ હા આવો મગફળી બફળે જો કેવી ઉગી છે જોરદાર પડેલો હો હું વાત કરું મફળી તો એક નંબર મફળી પડી તમારી હું ભાવે હું પાછા ટાઈટ ભાવે હું ને એવું છે તાણી આ તેલનો ડબ્બો યાર જો કે 3000 પોકે છે એટલે એ તો જે પાકવાની પાક અરે 3000 4000 પક કી એ ખાવા છે ખાવું જ હા ના ઈમો હું મને મોટી 3000 પોકે કહી દીધું તમારે એકલા મફળી જવા કહી દીધું તમારે કેવા આવીશું હું ના મફળી નહીં વાઈ મી રઘુભાઈ મફળી નહીં વાઈ મગફળી શી ઉગી છે આપણો મફળી એક નંબર મફળી વાઈ છે જો ખાલી લાઈન શેર ઉગી છે લાઈન શેર છો એમ લગી રહ્યો હોઠું નીકળી ગયો તો બાકી મેગી નહીં હું વાત કરું તાણે તે ઘેર આવી કોઈ ભાગાલી પછી ઘેર જ આવીશું ઓહો હું વાત કરું તાણે એટલો રાજી છું તમારો ભાગ એટલો કોઈને હાલવો નહીં પડે મફળી જોરદાર પડશે ભાગ કોઈને હાલવાનો નહીં હું હા એટલે મને હાલી ભાગ આમ ના મારે યાર પહેલા આવવું પડે તું પેલા હું ગામમાં ફરી કહેતો કે બાબુ હોય તો આવો કોઈ આવતું નતું એ મફળી હારી ભૂંડ આવતો નહીં ના યાર વાર બંધી થશે ને કોળી માખર હા એ તો બરાબર પણ રાતે ભૂંડ આવશે જો ને મને લાગે છે ના આવું કેમ કે વાર બંધી દીધી એટલે આવું એવો જ નહીં આ તો કીધું ના આવું હું ના આવું અત્યારે ભૂંડ આવે ને ખબર ના પડે કોઈ તમને ખબર નહીં વાતની હજી પણ વાર બંધી છે ભૂંડ આવું એવું સજ નહીં આ ઘેર મફળી વાળી ને એ સારું કરી દો કોઈનો ભાગ આવે નહીં તે તાર આ મફળી એક નંબર મફળી થવાની શમકા એ તો મારે રાતી કાકરી નાખવી છે ને તે જય માતાજી મફળી ના જાય પાછા બોલો હું કહેતા હતા એ તો કહેતો તો રઘુભાઈને કહું મફળી હારી છે હું મફળી કમ્પ્લીટ જ છું કેમ કે ઝાટકા મશીન મેલ્યું છે ને એટલે ભૂંડ આવે એવું સજ નહીં ના હોય ને તો
પેલા એના પાને ખેલ કરાશે, રંગા પાને ખેલ કરાશે. જાય રંગાના ઘેર વાગતું હા મારા પાના આયા ભાઈ કન કે મફરી જોરદાર પૈસા 3 ડબ્બો. અરે મારે કેટલા ટકા તું એ ખોજે હું ખાઉં છું એમાં હું મારી ડબ્બામાં મને બતાવી બેઠો છું. કેમ છેટા કઈ નીકળો તો પાછા આ જોઉં છું કે આ મગફળીઓ કમ્પ્લીટ ઉગી જશે આપણે. મફરી એક નંબર મફરી ઉગી નીકળી છે. અને હોબરો ઊંધવાણી છે એટલે મને કહેજો પાછા. હા તો મજૂરી આવી જજો. અને ભૂંડ હજી પેઠું નહીં જોય. અરે કીધું જ ખરા કે વાર બંધ થયા છે. બહાર તો બજારમાં ભૂંડ પેઠું નહીં. તે રાતે ઊંઘો તો પણ જો ઘેર ના ઝટકા માસી મેલીને ચાલુ કરીને જતા રહે ઘેર. તો અસલ રંગા મુજમ છે જેવું ભરાવ અને એવા જે શેરા ખોલીને મેં સમ્મણ જે કાકરી ભૂંડ મેલો હવા જય માતાજી. પાછા એમ ફરી ફરીને હું વાતો કરો છો તે એવું. હા તો બીજું કોઈ નથી કહેતો કહો હારું કબારી છે અને કોઈ એ તો મફરી જો આમ પડ્યા છે. આ જે તે બાપાની પણ કહે છે શીરો મગ કઈ ખવડાવું. તમારે શું ખાવ છે? હું ખાવ છે તું જ કદી ખવડાતી નહીં. તારે શું ખાવ છો ડોહા? તું ગોમો બોલતા હીશ પેલા. ગોમો એક તો વરી ઓટલા તોરો છો ગોમના. તે કોમ નહીં કરતો હાથ. હવે ઘેર પડી જો સકે. આ છે છેટો 2 કિલોમીટર થી ઉપાડી લાવે છું. મારા તો ચૂપ ના જો. તા બાપ માટે ઉપાડી લાવે છે રે. એટલે બાબા ની બાવાનું. પાપમ ની જવાનું. મને શું આડું છું તું? તા બાપ ને ઘેર પાણી પીવા માટલું હે ને ત્યાં જગ આપણે અહીંથી મંગાયો. અમે ગાલ દે માનું આમાં. બાબા બાબા તું હરખી હરજે હેડમ. બાબા કોણ કરાયા? મા બાપ ની જવાનું. કે જે બા શીરો કર ઘેર. જે મને ખાઈ લે બટાકા ડુંગળી બટાકા ડુંગળી છે ખાઈ લેવાનું. હું તો નહીં ખાઉં શીરો કરે આગળ. ગયા તો તારે યું દે. મી રહ્યો. લે તન લે હું દઉં કે લે જો લે. ના એનો હેડો શીરો કરે કે નહીં કરે? તો કહીએ છીએ. કહીએ જ નહીં શીરો મારો જોવો. શીરો ચાલી તો સદી. અને ઇવન સેટિંગ ના સેટિંગ કરું. આમ શું એ ઘરે પછી મફળે વાય જોઈ છે થઈ છે. જોઈ છે. શું જોઈ કદી આવું સાલમાં ઓ વા ચાલ લેવા આવું છું. કે જે ટેકો કર પાછો મફળે તો જબ્બર થઈ મેં પૈસા આવશે ને તે આપણે ટેકો કર બાઇક લાવીએ. કરશી તે. આટલા બધું ઉપાડી નાખવું ના પડે. તમે એમાં ભલા છો. ઉપર લાવે છે ખાલી જ છે. તો તને તઈ જતો 2 કિલોમીટર થી ઉપર લાયો 2 કિલોમીટર થી નવૈયા ઉપર લાયો કરાયો. એ થાક ના લાગે ઓ મય વજન ચકાશો. પણ હું તો હારી જ છે તમારો. ઊન તો 2 ટોલો જેવી નહીં થાય. થવે કેમ નહીં થાય? એ તો 2 ટોળો થયું તમારે હારી થયું. એક નંબર મફરી થયો. એ તો ખાવા હાલશું તમને કિલો જેવી. તે પણ મી કપાન ઘાર ને એવું મી એંડા એવું મી સિઝન કરી છે. અરે આ પેલું જગ ઉગાડીને કોણ થાય? અરે આ જમાઈ લાગે છે. ઓ ઓહો. જમાઈ ઓહો હા અરે આયો ઓહો તો આપે રૂપલી આવી તમારે સોરી લ્યો. ઓવા સમય છે આ તો આપણો બરોબર. હું એ કહું ઓળખ્યા ના પાતો ઓળખી. ઉગાડ છે મફરી જોવામાં બાપા એ 1 નંબર આપે. એ તો ઉગાય છે પાછી ટેકો કરીને કેજે. હા બાઈક વાપર નહીં આપો. તાને આને બધા હેડ તો રખડવું ના પડે આપણે. હા બાઈક કોઈ ચોક જતો ફાવો. હા જો તમારો સોરી આવી દઈ લ્યો. હવે આ તો ઘણા દાડે આવે છે. તે ઘેર લઈને જો માં વેતારમાં પેલું કર્યા આ મફળી બતાવું કે બફળે બતાવે લઈ જો. મફળી તો જબ્બર થઈ છે પેલા કીધું. હગાન ખીરો બીરો બનાવીને ખવડાવ લાપસી જેવો. આવો ઓવા આવો ઓવા ઓવા હા આ રૂપાલ તો એ તો ઘણા દાડે આ ફોને ના કરતો. ફોન જ નહીં. હું ફોન નહીં હતો ને. થોડો ટેકો કરજો કે અમે લાવીએ બાઈક ફોન તો ફોરી કાઢ્યો હોય. હા તે લઈ જજો કિલો મફળીઓ. મફળીઓ નહીં પણ કોમ ટેકો કરજો કે અમે બાઈક લાવીએ પૈસામાં. બાઈક લાવું તો હું ને આપણે ઘણી મફળીઓ આવી છે તો ત્યાં નવું લઈ આવી ભાઈ. રૂપાલ તાર બાપો જ બીમાર પડ્યા હતા રઘુભાઈ બાપરા. આ મને તો ખબર નથી. જો ભામાસર કર્યા જ નતા કોઈ તને. ના આ જમ સકા હું સ ફોન બંધ પણ કરા રાખ. ફોન ફૂટી ગયો છે અને પસારે તો ફોન મેં હાથે કરીને જ નતો કર્યો શુરભા. તે હને ફોન ફોન ફૂટું છે કે તને રૂપાલ. ના ના હું કા મારી પર. ઓવા ના કે રઘુભાઈ તારી માં હું સોબરી ઉતારી દઉં. ના ના બોલે વાત નહીં. તાન તો એ તો મુંડન ને ઠું બોલો છો સુરભા તો મને ખબર છે. આમ રૂપાલ તું આમાં આવી છે તારે એવું ના કહેવાય મને. આ હું તો મને કેટલો આનંદ છે તાર બાપાએ મફરી વાવી છે તે તમે- મફરી હારી છે. તમે ના ના એક નંબર મફરી છે. આ તું આવું ના બોલ.
તમને તો રકમ પર તમને તો આનંદ નહીં હોય તમને તો તાણ. બળતા થતી હે. તાણ હું કહું છું કે આવતી સાલ તો અમે ના કાકડી વાળો હારી પર છે મસ્ત મફળીઓ લઈને હું કામ આવે તમે થોડી જ વખત ઉદ્યમ બુદ્ધિ જેવા એ કાકડી હું બાકડી કીધા એવું ના બોલાય તારા મોટા છે આ તમારે તો સોરી મને હમી થાય છે હું કીધા કે તમને ગમતું નહીં મફળી વાળી એટલે હવે મારો હું લઈ લેવું છું અમોની એ તો આશી વાત જ છે કે તમારે નહીં ગમતું હોય આ તો વાય છે તાણ હું સૌ તાર તા બીમ કરો તાણ તમારે હું ના ના ઉભા રહો કિલો તાણે. મગફળીઓ લઈ જજો આવે એટલે એ હું તો એ મફળીઓ ખાવા આપવાનો જ હા તે કિલો 500 લઈ જજો હા હા બરોબર આ મફળી તમને ખાવા દો લ્યો આ આટલી સમનમાં કાકડી નાખી જાય હોસ આ હોસ જ ખેલ કરો તમે જુઓ હા તાને આમ કોણ શીરો બનાવ તા માં તો જઈશે હજી પાછી જ નહીં આવી રહી જઈશે મારે તે કોણ કોઈ મારી નથી તો તાને ઓહો રૂપલ તને આ હમાસા જ નહીં મળતા જીવજી કશું કોઈ સમાચાર જ નહીં હોય ને આ કેમ જતો રહ્યો આ તો અઠવાડિયે રાખડી બાંધવા અઠવાડિયે મર બરોબર શિકાર આખરી બંધવા જ જેલો ઉપર શિકાર રિહાઈને જઈશે હજી પાછું જ નહીં આવ્યું ના રૂપાલ પર રાખડી બાંધવા આવી છે બરોબર હા, તો હા. રૂપાલ રહ કમરા શારદારા પૂરતો તો ના અમાર ઘેર જવાનું છે હજુ એવું છે ઘેર ઢોરો ના જવું પડે ઢોરણ પેલું અમે એ તો હાવ ની છે આમ તો અમારે એકલો શું છે અમે તો સાચી વાત જવું છે. પડે બીજું કોઈ કામ કરવા વાળું નહીં કે ના ના હગા હા તે કશું નહીં લાડો ઘેર લાડો આપા કે હા. મુજે ઘરે ચો બેહું અને પછી મુજે ઘેર જવું તો ના આવે તો આપણે તમારે ત્યાં બનાવ હાવ. કિલો કિલો હગા ખોય લે રે, ફરજિયાત જો. લઈ લો હગા તાને હેડો શેગા અમારે હમણાં થોડી તકલીફ થઈ છે એટલે એ તો ઉપર બનાવશે હા. 2 કિલોમીટર થી ઉપર લાયા છે એમાંથી નહીં લઈ જઈએ તું રૂપલ તું તો માર સોરી બરોબર થઈ તારે તો મને કશું ના બોલાય કારણ શરમ આવે કે નહીં ખબર નહીં તાણે. બોડી સારી અમુક ટાઈમ પેલું થતું કે આપણે નહીં આવું ભાઈ હા. પેલું મગજ પેલું આવું થઈ જતું ખબર ને તારે મને કહેતા એટલે ખબર છે મને હાલ એટલે ખોટું એનું નહીં વિચારવાનું એ રે અમુક ટાઈમે ફરી જાય છે ને એટલે હાસુ બોલી જાય છે ઓ વાહ એટલે એ હગો એટલે આપણે હાલે વાત જવા દે અમે ડિલીટ હા. કરે વાતને લેડો સોજે કરો ના હગા હા, હા. વાર બેઠેલા પાછો ભાઈ પણ તું લે ને તો કહું છું. ઊભી કરજો. જો ઠેકોનું છે આપણે આ વાળ છે માં આ બધું દેખાતું નહીં લે જતી રે લે આવતો રહો હાશ. દેખાતું નહીં કશું વાળ બધા સેવાથી તને આવડતું જ નહીં હેઠ તો. લેડો રઘુભાઈ તો હું કહેતો તો હા તે આજથી અને બીજો રઘુભાઈ હા તમારા બીજા મફરી આયા કે બીજા એત્રમ ઓવા એનો પેલા ભાઠી ભાતે 3 વીઘામાં ફરજ બધી ઠોકી છે એવું છે એમ? તો ઓવા. બધી ઊંધો તને ઘેર બાબર રાખી છે કહું બધી ઘેર જ બરોબર એટલા છે ને હાલ હોશે દાવ કહી નાખું કેમ કે કોઈ ભાગ્યો તો છે નહીં એને નુકસાન નહીં પડે ઓ અને કાકડી નાખો આટલી આટલી લોબી જય માતાજી કઈ જ નાખું તમે જો ને આટલી આટલી દાવ કહી નાખો તમે હેડો છો આગળ ઉભા તો રહો. હા લેડો તાણ મેં તો કહેતો તો કે હગું આવે છે તે મોરું તો મરી મરી કોઈ હેડવા રહ્યો તો એ તો લાપસી જેવો શીરો બની ખવડાવીએ શીરો ખવડાવ ચોખ્ખાજીનો તાણ ચોખ્ખાજી નો પાસે પેલો દાલદા ઠોકશો ના ના ચોખ્ખુજી લેડો તઈ રૂપા લેડો મરી તમારે ખાવા રહો જ રહેજો એવું આ રહું નથી હવે મારે પેલા કહી દઉં તે સમણ જે કાકરી કોમ મેકી જઈએ તો રાતે નાહી દઉં તે ભૂંડ ફેદી ખોય ગમે તેમ હા આ હું 4 મહિને મફરું લઈ આવી રહ્યા રઘુભાઈની આ મને લોહી ખદર છે જેમ તેમ થાય છે કરે મફરી આવી છે તે મફરી કરું છું ખાવા નહીં રહું મારે લે આવો છો ખાવા રઘુભાઈ હા ઉતાવળ જેવું તું મારે તો નહીં ખાવા નહીં આવવું લે, થોડું ખાઈને જતા રહેજો. ના, મને થોડી ગરબડ થાય છે. ઉપર તો મોકલી છે ને આગળ વધવા કે એ તો કશું હતું નહીં હો ધર્મ હગા તમે ભેગો થવા આવું જ યાડો એટલે મને પેટમાં ગરબડ થાય ને મારા ઉતાવળ જેવું છે મારાથી નહીં રવાયું હેડો પણ હેડો ખાવા આમ જાઉં ઘેર હા લેડો તાન આવજો તાન વાંધો નહીં તે હા. તાર હાલ જો તાન મને હાલ ખબર છે બરોબર લોહી હા લેડો જલ્દી આમ રોધાઈએ જો ગાતા શીરો એ. હા હા ના ના શીરો ખાવા આવો કોઈ શીરો ખાવા જાય અત્યારે મફરી શી પડી છે પેલા કહું તે વાઘેલા તે સમણ કાકરી કાઢી ગયા કે બહાર અને કાકરી ફરતી નાહી જાય મોય તે હું રઘુભાઈ મફરી લી મોછી એક દોણું લીધા અને મફરી રઘુભાઈ કે લેજો તે તાર હું છું આ હોશ ખેલ કહી નાખો કાળા વારે ધરામ ધરા
અને બસ શેરા આમ ચોમ બેઠીને ખોલીને નાહી દેવા છું એ ગમે તેમ ફોન કાંખે ખોય ને ત્યારે તો મફરી બહાર કાઢી આમ ચોમ આખો સપલો મફરી બહાર કાઢી નાખી કે લેજે મફરી ખબર પડે હા મને ખબર તો મને આ રઘુભાઈને કરું છું શોખ આ બધા મેં મફરી પણ વાવી નહીં મેં તો કપા વાયા છે એ તો મુએ કપામાં ભાવ તો મૂલ્યો અને એવા કાંકરી નાખો જય માતાજી અને પેલો રૂપલ આવ્યો તે એવા રૂપા હું મગર કી મારે તો બાઇક લેવું છે કે શું બાઇક લીધી હું જોઉં છું એ હામાં ખબર પડશે કાલ સવારે કે ફોન કરશી કે બેટા કે આ તો કે મફળી તો કે ભૂંડ ખાઈ ગયો કે બાઇક લઈ આલું એ તને બાઇક લઈ આલું શા માર હા લઈ આલું બાઇક તમને ખબર પડે લઈ આલજી ભાઈ મફળી બધી શાક પૂરી કઈ ના ખાય કે ના મેલું હું વાત કરું આ સુરભા મારું નોમ નહીં શોનમાંથી છે મફળી જો હોઠો ગાળે ખેતરમાં તો આ સુરભા આગેવાન જીવ શું કા મરી નહીં ગયા